કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે, ત્યાં અમારે વીજળી ઉત્પન્ન થાય છે, બાજુમાં છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, બાજુમાં લિગ્નાઇટની ખાણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે, મહારાષ્ટ્રને પણ એટલું નજીક પડશે અને મધ્યપ્રદેશના જાંબુવાલી રાજપુરને પણ એટલું નજીક પડશે, રાજસ્થાનને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે। ત્યારે તમે તૈયાર રહેજો, આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહેશે। ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી સરકાર જિંદાબાદ મુર્દાબાદ કરીશું। અમારા દાદાઓના વાળ થોડા થઈ ગયા, અમે પણ જિંદાબાદ મુર્દાબાદ, આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ। હવે સરકાર આવેદન નિવેદનમાં માનતી નથી, હવે સરકાર જિંદાબાદ મુર્દાબાદમાં માનતી નથી, એટલે મારા યુવા સાથીઓને કેમ છું, અમે આગેવાની લેવા માટે તૈયાર છે। મારા યુવાનો વડીલો સહકાર આપજો, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનાવીને રહીશું। અમારું ભીલોનું રાજ્ય હતું, એમાંથી જ્યારે દેશ આઝાદ થયો 13 જિલ્લાઓ રાજસ્થાનમાં રાખ્યા અને 12 જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશમાં રાખ્યા અને 10 જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજિત કર્યા। આજે પણ અમારી રહેણી કરણી, આજે પણ અમારી પરંપરાઓ, આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ, આજે પણ અમારી વિધિ, આજે પણ આપણો રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી? આજે પણ એ લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર છે કે નથી આપણો? આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લોકો એક સાથે રહીએ છીએ। એટલા માટે જ આ સરકારોને કહીએ છીએ કે અમને અલગ ભીલ પ્રદેશ આપી દો, આદિવાસીઓનો વિકાસ અમે કરી લઈશું। આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે, અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને